દાસીની શાન છે, સૃષ્ટિનું વરદાન છે. શ્રી પાર્શ કુમાર મહાન છે, ધૈર્ય છે, ગંભીર છે, શૌર્ય છે, ગંભીર છે, વિશ્વ વિજય આયુવાન છે. રાજાધિરાજ બધા રાજાધિરાજ રાજાધિરાજ રાજાધિરાજ. સંકલ્પ એ કરી ડગલા તમે ભરો, શુભ ભાવના ધરી હૃદય કહે ચાલો બધા વિજય ભવ 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 વિજય ભવ. બોલો ઉત્તર રાજા શ્રી પાર્શ રાજા કી જય હો. मीठी मीठी वाली आशीष दे हमने मावड़ी, घर 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 बन के सरिया आतम ललकार करे, महामोहरायनी सेनानो सज्जन प्रतिकार करे. मर कर्म कषायो खंडित हो, मन रजो हरणती मंडित हो, तन सदन नरन धनवार बने जनन जनन झंकार करे, हड़वे धबकार करे. हम सौन मुख पर छलकाए चांदनी, जाड़े ए चंदनी चांदनी. अरे बताओ છો વિજય ભવ 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 વિજય ભવ. Yes, I'll give you enough time. Please, yes. ऐसा नहीं होता है.
બધા બેસી જાઓ. કેટલો સરસ મજાનો સમય પસાર થઈ રહ્યો છે. પાર્શ્વકુમારના લગ્ન પ્રભાવતી રાણી સાથે લેવાયા. પાર્શ્વકુમાર એ પોતે રાજા બન્યા અને વારાણસી નગરીના હવે રાજા છે. ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો છે અને પાર્શ્વકુમાર અને પ્રભાવતી રાણી એક ખૂબ સરસ મજાનું સુંદર મજાનું પ્રાસાદ જોઈને બેઠા છે. ત્યાં જોવે છે કે બહુ સરસ મજાની એક શિલા છે અને શિલા ઉપર એક આખું દ્રશ્ય કંડારેલું છે. અને દ્રશ્ય એટલે બીજું કોઈ નહીં પણ રાજુલ રાણી રાહ જોઈ રહ્યા છે આતુરતાથી ને નેમ કુમાર વરઘોડો લઈને નીકળ્યા છે. છેક બસ દ્વારે પહોંચવા આવ્યા છે અને ત્યાં પશુઓનો પોકાર સાંભળે છે. કારણ જાણે છે અને મનમાં એમ થાય છે કે ધિક્કાર છે મને, આવા લગ્ન હું કરવા નીકળ્યો. અને વરઘોડો પાછો ફરે છે અને એ વરઘોડો એ વર્ષિદાના વરઘોડામાં પરિવર્તિત થાય છે. રાજુ રાણીને ઉપર સમાચાર મળે છે, દોડે છે, જ્યાં મારા નેમ ત્યાં જ મારું ઉદ્ધાર. અને રાજુલ રાણી પણ પાછળ પાછળ દોડ્યા છે અને નેમ અને રાજુલ બંને સાથે કરવે બંને ઉજવ્યું છે. આ આખો દિવ્ય પ્રસંગ જે આપણને પણ ખબર છે ને, આ જ દિવ્ય પ્રસંગ એક શિલા પર કંડારેલો પાર્શ્વકુમાર જોવે છે. પ્રભાવતી રાણી પ્રાસાદની અંદર બેઠા છે પણ પાર્શ્વકુમારનું ધ્યાન એ દ્રશ્ય પર પડે છે. ચિત્રામણજીને જોવતે વૈરાગી વિના. ખાલી આ દ્રશ્ય જોવે છે અને દ્રશ્ય જોતા જોતા એના અંતરમાં વૈરાગ એટલો બધો ગાઢ થાય છે કે હવે કોઈનું સાંભળવા તૈયાર નથી. હવે પ્રભુ બધું જ છોડીને ચાલશે. એક બાજુ પ્રભુને આ ભાવ થવો અને બીજી બાજુ નવ લોકાંતિક દેવો જે પાર્શ્વકુમારને વિનંતી કરવા માટે આવે છે